નહોતો. ઓહો. બરાબર. હા હવે પછી ધીમે ધીમે આ માયાનું તમારી સિદ્ધિઓ ભક્તિની કે જ્ઞાનની વધે એટલે માયા કામ કરવાનું શરૂ કરે. હા બાપરે. કે આને કેમ પાડી દેવા, આ ભગવાન આની આગળ પહોંચવો ન જોઈએ, હા બાપરે. મૂળ સત્તા આગળ પહોંચવો ન જોઈએ, અમારો ઘરાક તૂટે છે આમાં. હા હા એટલે એવી રીતે દાદા ભગવાનનો એક ખાલી મેં સાંભળેલી વાત છે, અને દાદા પોતે બોયલા છે એની કેસેટમાં. અને મૂળ જ્ઞાની કેટલા પાવરફુલ હોય એ વાત છે, એ આમ ઢીલે પોચા ન હોય. તો પછી એને લઈ લે. આવી રીતે શરૂઆત બધા આવવા માંડ્યા. તો બસ. હવે એ મામાની મૂળમાં નાની આવડી જ રૂમ છે, ત્યાં સત્સંગ કરે, આવો પલંગ સોફો ને આ સામે બે, સાદું સીધું જીવન. દાદા ભગવાન જરાય હાઈફાઈ નહોતા. મૂળ પુરુષોમાં હાઈફાઈ આવે જ નહીં ને, જો એ પાછળથી આવે. હા બરાબર. ભાડાનું મકાન 30 રૂપિયા ભાડું. બરાબર. સાદું આવ સાદું 30 રૂપિયા ભાડું. બરાબર. અને મોટા મોટાને ન બોલાવે, એનો અહંકાર તૂટે. આ મોટા એવા હોય ને એને બહુ ન બોલાવે. બધા બેઠા હોય ને શેઠિયાઓ, તો એ કે ઓલો ગાંજો, એટલે માણસ આપણે કાંઈ, એ કે આજ કેમ ગાંજો નથી આવ્યો? એટલે ઓલાનો અહંકાર એવો તૂટે કે અમે આવા બધા મહામારી બેઠા છીએ ને એની યાદ નથી કરતા, ઓલાને યાદ કરે. એટલે એનો અહંકાર તોડી નાખે. એટલે દાદાને એકવાર પછી એક મિલ માલિક શેઠ આવ્યો. એ સમયે મિલનો જમાનો હતો દાદાનો વખતનો, જૂની વાત છે. અને એને એમ થયું આવા જેવા તેવા કપડાં કરી આવા મહાન જ્ઞાની બધા કહે છે, અને આવા નબળા કપડાં ધોતિયા પહેરીને બેઠા છે. એટલે એને વળી દયા આવી કે ભાવ થયો જી ઘણો હોય કે થોડોક સીન નાખવાની જી થયું હોય. બરાબર. એટલે નવે નવા બ્રાન્ડ ન્યુ 2 છોટા ધોતિયાના લઈને ગાડીમાંથી આવી. ડ્રાઈવરને કે ઓલા લેતો આવ છોટા, દાદા તમારા માટે 2 નવા ધોતિયા. એટલે દાદા એને એમ કે હમણાં તો દાદા મારા વખાણ કરશે, બહુ માન કરશે. એ કે તારી લીંટ મને ચોપડવા આવ્યો છો? લીંટ એટલે શેડા કહેવાય. હા ઓલાની કે તારી લીંટ મને ચોપડવા આવ્યો છો? આ અત્યારે જ પાછા લઈ જા. બરાબર. અહીંયા છે ને લેવા આવવાનું હોય, દેવા ન આવવાનું. અહીંયા સમ્રાટ બેઠા છે, હરી હરી અહીંયા સમ્રાટ બેઠા છે. હરી હરી અહીંયા એક કે દેવા ન આવવાનું હોય, લેવા આવવાનું. વાહ હું તને દઈશ ને એ દુનિયામાં કોઈ નહીં દે. હા શાબાશ. આ એક જ્ઞાનીની એક Power. દશાની પાવર કયો, પાવર એની સ્થિતિ એની હોય. ખુમારી કયો, જ્ઞાન પાછો અભિમાન ન હોય અભિમાન નહીં, એવું ખુમારી. કહેવાય એ ગુરુ જ્ઞાનની ખુમારી તમારી પાસે કેમ છે કે ભાઈ ગુરુ જ્ઞાનની ખુમારી તો હા. હોવી જોઈએ. હોય જ જોઈએ ને. તો એ કે તારી લીટ ચોપડમાં મને આવ્યો છે, અરે આ લઈ જા. અહીંયાથી તો લઈ જવાનું, દેવાનું. અને પાછો ભાવું કોઈને એવું ન કેવું. આ કોને કે જ્યાં તેમને દેખાય કે આને અભિમાન જે હોય. સૂક્ષ્મ અહંકાર છે હા. આને તોડવો પડશે. હવે કોઈ ભાવિક જણાય હા ભાવ તો ગમે એ હોય, ભાવથી તો તો ગમે એ વસ્તુ પછી સ્વીકાર ત્યારે કરવી એવું પડે. કઈ ન બોલે, પણ આ એને જીભ દાખલો બેહાડ્યો ને એમાં ઘણાને સમજાઈ ગયું. હરી હરી એ લોકોને કાંઈ જોતું ન હોય. 14 લોકના નાથ જેની હારે જ હોય, હરી હરી. ગુરુ એટલે 14 લોકનો નાથ, એના શું ઘટતું હોય. વાહ. પણ એ બાહ્ય દશા જોવા ટેવાયેલો જ બધા. મજા આવી ગઈ, આનંદ આવી ગયો આજે તો. વાહ. શ્રીમદે જુવાન તમે શ્રીમદની તો કેવી દશા, આમ પોતળું ના હાડકા દેખાય, કોઈ જાતનું આમ કાંઈ નહીં. પૂર્ણ સંપૂર્ણ આત્મામાં સ્થિતિ. જબરજસ્ત. અને ઈ એના અને ભગવાન 5 જ જણા સત્સંગ આખી જિંદગીમાં, કોઈ અને ફાનસની. હા માણસમાં આત્મસિદ્ધિ કરી. હવે ઈ માણસના દ્વારા આત્મસિદ્ધિ કરી. વિચાર તો કરો, આખી આત્મસિદ્ધિ એટલે શ્રી ફૂંકા સૌભાગ્ય કાઢના. શ્રી અચળ આદિ મોહ સુખાર આપણે તો કે હા બાપુને ટોળા બહુ છે, આ કોક મોટા છે. એવું 5 જ નથી, એવું જણા, નથી. હા 5 જ. એવું. કેટલું અમારે ગોધન આવે ને તો ગોધન કે એ હોપ ફોઈને રતડીઓ તળ હોય હા એ છે. જમવામાં કેટલા બધા હોય છે બાપા. પ્રસાદમાં હોય, પછી સત્સંગ. હવે એમાં તો જોવો ને 10 બંધનથી આ છે બંધાય. પહેલું બંધન છે જનની, જનની. જન્માવાની. હા જે માતા છે એ પહેલું બંધન છે. હા પછી બાપ જનક એટલે પિતા, જનની જનક
બંધુ એટલે ભાઈ, સૂટ એટલે દીકરો, દારા એટલે પત્ની, જનની જનક બંધુ સૂટ દારા, ધન એટલે આ શરીર, ધન એટલે પૈસો, ભવન એટલે ઘર, અને શોધ પરિવાર એટલે હગાવાલા. હાડદમ થાય ને ગોઠન કે હાડું આવીને બે અમારે આવવું હોય. અમે આવ્યા ને તમે ભાઈ સત્સંગમાં તો પછી રોકાઈ જવું પડે. પછી 11:30 થાય ને ત્યારે જ ઉઠે. એમાં કોઈને શું રક્ત કંઈક થઈ ગઈ હાથમાં તો 9 લાખ રૂપિયા બગાડ્યા. બોલતું ને ભાઈ, હા, એને કઈ પ્રોબ્લેમ થઈ ગયો હા, એની ખબર. ઘરમાં જો. એટલે અહીંયા હોઈ જાય રોજ આવે. છતાં હજી હવે જો આ તો તન રોકે છે કેવી રીતે કે આ હોઈ જાય ને એને સમજાણું કે હારું હું અહીંયા સત્સંગની વિરુદ્ધ આવું છું અને હોઈ જાઉં છું. પોતાનો વારો આવે એટલે શ્લોક બોલે 2 કે 5 પણ પાછા હોઈ જાય અને ઊંઘ આવી જાય. એ અહીંયા ઊંઘ આવે છે ઘર નથી આવે. ગોર્ધન ભગવાન પછી હમણાં 8-10 દિવસ છે નથી આવતા. હું જાય ને foreign. સિંગાપુર હા, ગયા હતા, સિંગાપુર. મળ્યા હતા વોકિંગમાં. હા હું સિંગાપુર તો ગયો. અહીંયા જાય પછી હવે એને ઈ કેટલા કસરત કરી, કેટલા ઓલા મેગ્નેટના તે ઈચ્છા પડે એને દવા લેવા જાય. ચાજી ઉગાડી વેતર વંઠે એના જેવું થયું. અને ઘણું તમે કર્યું જુઓ છે. ને બહુ કર્યું મને. બહુ મહેનત કરી. હજી તો ખરી કોટન તો હા એને ફિઝિયોથેરાપીથી જ મટે, ઓપરેશનથી ન મટે આમ. હા. અને કરાવાય નહીં બને ત્યાં. હવે ડોક્ટરોને ત્યાં spine છે ને અમદાવાદે છે surgery વિચાર તો કરો. અમદાવાદ ફિઝિયોથી જાય. જ મટાડાય બને ત્યાં. આ ડોક્ટર તો અને આ એને ડોક્ટરોને તમે બહુ સલાહ લ્યો ને તો એ તો તમને આ હુડાવી જ દે. ઉડાવી જ દે. તમારે પોતાને થિંક કરવું પડે, ઓબ્ઝર્વ કરવું પડે કે આમાં મારે ખરેખર શું કરવું. મારે પોતાને દુખાવો છે પણ આપણે એનાથી ફિઝિયોથી મટી શકે, થોડોક ભલે ટાઈમ લાગે. એમ કહે છે કે લસણની કઢી મારા બેનને કહેવાનું ફોલ દે મને કાચે કાચી. એને ઘીમાં કે તેલમાં હાતરવાનું નહીં ને કે વોક પડી જાય. પછી એક નાનું લસણ હોય આખું, એમાં કઢી જાજી હોય, એને ગોળ ખાઈ લેવાનું. લસણની કઢી ને ગોળ એટલે બધાય રોગ ભાગશે. નૈણા કોઠે. હા. હા. નૈણા કોઠે. એમાં એવું છે, ટાઈમ એક રાખજો ગમે ત્યારે. નૈરાનું નથી, અચ્છા. તમે ગમે ત્યારે ખાઓ. પણ એક સવારે ટાઈમ 11 વાગે રાખજો. કે 12 સવાર 9 વાગે ખાઓ તો રોજ તો 9 વાગે રોજ ખાવા. 24 કલાકે એક સાયકલ. હા બસ. એટલે શું છે એ તમારે બધા રોગ ભાગી જશે. જમ્યા પેલા ખાઈ લેવાય કે ન? હા, લસણ બહુ સારું ખાને. લસણ ને ગોળ. ગોળ. હા, ગોળ આવે છે ને ડબ્બામાં, હા. એ હોપારી જેટલો ગોળ પછી ચાવવાનો કે ગળી જવાનો? ચાવી જવાનો. ચાવી જવાનો. ચાવી જવાનો. મારો દાંતનો ઓલો રહ્યો ને તોય ચાવી ગયો હતો. કાંઈ તકલીફ ન પડે છોકરા, તને કાંઈ તકલીફ ન પડે. વાત પિત્ત કફ ત્રણેયનું બેલેન્સ થઈ જતું હા, હોય છે એનાથી. એ ખબર નથી પણ લખ્યું હતું એમ. કે આ વસ્તુ છે ને એ તમામ રોગ એની ગેરંટી પછી ક્યાં વાત. તો હારું ને. દવા પીવી એટલે એ ચાલુ રાખવાનું. તમને પોતાને ખબર પડે 25 વર્ષના હો ને એવા થઈ જશો તમે. હા. 25 વર્ષના હો ને એવા તમે લાગશો. કેટલી તાકાત કહેવાય. અને આસારામ બાપુ તો કહેતા હો એ કે લસણ ને દૂધ ખાઓ ને કે આપણને વિકાર થાય એમ કે. વિકાર. કાલ દીધું હોય ને તો જાણ પડવું. હા. અને ઓલું તો કાંઈ માથાકૂટ નહીં. લસણ ને દૂધ પી જા, કાંઈ ન થાય. હાલો ભગવાન. અચો આમાંથી આચો બેટા, આમાંથી પેડા દે બધાને. આમાંથી કેરી દે. હા, હવે ચાલો એ ભગવાન. ભગવાન. ના ના પ્રસાદી લેવાની છે. બધાને દીધી છે. તો ગામડેથી આવ્યા હતા ઠેઠ આમ દેશદારી હનુમાન પાસેથી
સત્સંગ કોક ક્યાંય ને ક્યાંયથી કાંઈ નક્કી ન હોય પણ ગમે ત્યારે કોક સત્સંગી એટલે રોજી શાળાથી આવ્યા હતા, ઓહ, હા. ડાંગરાથી હમણાં એક આવ્યા જણો હતા, ક્યાંથી આવ્યો હતો કૃષ્ણ? વિસામણથી આવ્યા હતા. પેલો છોકરો આવ્યો તો કેવો હતો પ્રેમ હા. ક્યાંથી આવ્યો હતો ઈ તો આવ્યો હતો પેલો છોકરો એક આવ્યો તો બબુ ક્યાંથી આવ્યો હતો સબરી માલ. ભીલ હા, ભીલ નહીં આદિવાસીનો છોકરો એ આદિવાસી. ચોરવાડ વલસાડથી, વલસાડથી આવ્યો હતો, વલસાડ. વલસાડથી. અને એ છોકરાનો ભાવ પ્રેમ જો રો મીડ્યો એમ એને ગુરુની યાદી આવી ને કાંઈ ગુરુનું વાતાવરણ જે જોયું તો કરી. ને તો કાયદેસર નાનું બાળક રો એમ રો પેલા પેડા તમે જો પીતા એનો બધા. ભાવ એને મેં જે કીધું આ તો- ભાઈનું તે. એ પાછું અહીંયા આવ્યો ને ઉતરો ને તો એ કે મેં રૂમ રાખી દીધો પણ મેં રૂમ નથી કરવાનું કે રૂમ રાખીને સત્સંગ ના કર્યો તું અહીં પ્રસાદ લે પછી સત્સંગ રાતે કર્યો ભજન એ હતા અને પછી કાયદેસર નાનું બાળકની જેમ રહે હા, બને તો ભલે નહીં તો હમણાં ભજન નહીં ગાય હોય ને. ભજન ગાયા મંજીરામાં ભજન ગાયા એવું એ કે મારા દાદા એ કે એને અહીંનો સત્સંગ સાંભળ્યો ને તો એની ઉંમર 85 વર્ષની હતી અમારા ગુરુ એક ને ગુરુ કોક હશે એ તો ગુરુ પણ ઈ આમ ઈ કે અહીંનો સત્સંગ સાંભળ્યો ને તો એના દાદા કીધું તું જા આ જગ્યા રાઈટ છે કે અહીં સત્સંગ કરવા જાય કે તું એટ વલસાડથી જ્યાંથી ત્યાંથી સાંભળ્યું હોય હા. એક કેનેડાથી એક બેન આયા. ST માં નાયો. આવે છે એટલે આપણે ઘણા બધા જિજ્ઞાસુઓ હોય છે સત્સંગી- યુટ્યુબમાં જિજ્ઞાસુઓ દૂર એ દૂર છે. કહેવાય ને ક્યાંથી સત્સંગ ST માં એવા પલંગ હોય ઉપર ઉપર હા સ્લીપર કોચ એમાં એક પલંગ રાખ્યો હતો એને. લાઈન બતાવી લાઈન ત્યાં પર લોક પણ રાખી પછી નીચે નાવા ગયો હતો. નાઈ ધોઈને પવિત્ર થઈને આવ્યો હતો. કોઈ જીવ આમાંથી સારું પકડે છે એ પકડી લે છે સારી વસ્તુ પકડી લે છે બીજ પડ્યું હોય ને હા. ઉગવાને વાર હોય એટલે નિમિત્ત બની જાય બની તો જાય. બીજ હોય એનું કામ છે બાકી તો 90% જગત આમાં નથી 10% જ છે ખરેખર સત્સંગ પણ એ જેને પૂર્વે બીજ પડી ગયું છે ને, પૂર્વનું આના ભાઈએ જુનાગઢમાં બસ સ્ટેન્ડની સામે ઝાંઝરકા રોડ છે, હા ત્યાં 13મે માળે ફ્લેટ રાખ્યો છે. ઘણા ટાઈમ પહેલા લઈ લીધેલો. એની ઈચ્છા પડે ને અહીંયા જાય ગાડલા વાળાને કે ભાડે ગાડલા દે ઓઢવાના બધું ઓશિકા અને હવન કુંડ બેલી નાન તેને બધું લઈ જાય લાકડા બાકડા સમીર બબી અને અહીંયા ઈ મહાદેવ એકાંતમાં ભજન કરે ભોળાનાથ. ભોળાનાથના ભગત હોય હવે રિટાયર થયા ને એટલે દીકરો પૈણીને હવે ઓસ્ટ્રેલિયા બરાબર અને તમારા દીકરીઓ ભાઈ છે. હતા સાથે હતા. દીકરીઓ બે છે તકસી એ જોબ કરવા વડોદરા વહી ગઈ છે. સરસ લે છોકરા મોટા થઈ ગયા ને retire હા. દીકરીઓ દીકરાને લગ્ન થઈ ગયા હમ. દીકરીઓ એક દીકરીને સગાઈ થઈ ગઈ એટલે ઈ તો એ સારું છે એની રીતે સ્વેલ છે બધી ગાયા છોકરા બધા સરસ હા પછી અમારે ભૂપેન્દ્રના છોકરા છે એને ગોધન ભગવાન દીકરી વંદના છે તે ભણાવે છે. વંદના ટીચર છે ને હા. ગોરધનબેન હા. દીકરી ટીચર છે હા નાનકડી દીકરી આવી છે એ બહુ. વંદના અહીંયા છે વંદના ટીચર રહી છે હું તેડવા જાઉં ને એટલે ઓળખે તમને તો ઓળખી જાય ભૂપેશભાઈ. ના ગોરધનભાઈ ના પરિવારમાં બધા આમ જોડાયેલા ક્યાંક ને ક્યાંક જાગૃતિબેન એવા હા પછી ભાવનાબેન હતા એ હા એવા ભાવના એવી હો, બધી બરાબર. બેન આ પોપટોડા રહેતા ને એ જામકંડોળાની હતી બે જેઠાણી હતી જ્યોતિમાં પાઈ જઈને હતા. જાગૃતિબેન સન્યાસીની જેમ હે, એકલા આડા લઈને મારી જાય છે. ના હારું ભલે ને ઈ એને સેટ જ્યાં જેને અનુકૂળ લાગે અહીંયા ઈ ભજન કરે ને એની બળી સન્યાસી આવે. જેવું જ છે હા એમાં કઈ ત્યાં રાંધી લે જમી આવે હે? ના એને મોજ આવે તો રાંધે નીચે રસોડા તો છે હાલે નીકળે તો આવજે બુધવાર છે પાછું હો? બધા આવજો બેટા. એ મમ્મી જે ભગવાન કેજો અમારા હા. હા, છે. એને વહેલા મોકલજે મમ્મીને. હા, આજ તો થાકી ગયા હતા હું ગયો ને ઘરે તો હોઈ ગયા હતા હા હા કાંઈ વાંધો નહીં બેટા. તું ઘરે જઈને પછી પાછો આવ્યો હા કલ્યાણ બાપ સુખી હા કાના જય ભગવાન. જે ભગવાન જે ભગવાન ભગવાનમાં જય ભગવાન આવજે કાલે અનુકૂળ લાગે તો હા. બંધન નહીં મોજ આવે તો બધાય કઈ દઈશ ને. મજા આવશે ઈ સત્સંગ તો આવશે રહેશે ભાનબેન નહીં આવશે પછી ના, બેસી આ ગોરધનભાઈ આપણા હા એ આવજો ને
નાનાભાઈ. હા નાના ભરવાડ ને મોટા ભરવાડ એમને મોટા ભરવાડ ને તો ફોન કર્યો તો એ કૃષ્ણ એક મિનિટ ઉભા રહી, એક જ મિનિટ હરેશભાઈ એક મિનિટ ઉભા રહી. પૂરી કરી ને કૃષ્ણ ના ના એ હાલે હવે ના ના એમ હોય તો હાલે, ના હાલે. હાલે. બે મિનિટ એનો વાંધો બોલો સદગુરુ મહારાજ મહારાજની જય. જય. બા